હિમાચલથી ગુજરાત જવાનો સફર કેવો રહ્યો અને સરોજની માર્કેટમાં એટલા બધા સ્કેમ થાય અને અમારા જોડે જ એવું થઈ જાય એવું તમે કોઈ દી વિચાર્યું નહોતું. ભાઈ હિમાચલ પ્રદેશની અંદર આપણે ઘણા દિવસો ફર્યા અને ફાઇનલી હવે જવાનું વારો આવી ગયો ભાઈ આપણે ઘરે ને પહેલાં તો જવાનું છે અહીંથી આપણે દિલ્હી ને દિલ્હીથી જવાનું છે ભાઈ આપણે ટ્રેનમાં ગુજરાત. હિમાચલ પ્રદેશથી આજે નીકળી જવાનું છે ગુજરાત માટે અને ટોટલ સફર છે ભાઈ 1500 કિલોમીટરનો. ભાઈ આપણે પાછા એ પછી ધર્મશાળામાં આજે આપણે નીકળી જવાનું છે દિલ્હી માટે અને ભાઈ અહીંયા જો ભાઈ માલિશ કરાવવાનું વાં છે જો હા ને ભાઈ ત્યાં માલિશ કરાવે નીચામાં ભાઈ હોટલમાં છે મસ્ત મજાના એક શું કહેવાય મોલમાં ભાઈ વ્યૂ આવે છે કંઈ નેક્સ્ટ લેવલ ભાઈ આમ જો કંઈ ઘટે નેક્સ્ટ લેવલ વ્યૂ આવે છે જો હું ઓલા માલિશ કરાવે કે ઓલા પણ હા કરાવી છે એટલે માલિશનું છે ને હો એમ જ લાગે હા જો ભાઈ માસી ગયો આમાં હા વોક અંતર ભાઈ આમ જો ભાઈ આપણી વોલ્વો બસ આવી જતી ને આ બસની અંદર આપણે ગુજારવાની છે એક રાત અને હિમાચલ પ્રદેશની અંદર ભાઈ ફરી ફરીને એટલા થાકી જતા ને ભાઈ કેમ બસમાં હવાર પીડ્યું ને એ કંઈ ખબર જ ન પડી. મસ્ત મજાની સવાર થઈ જતી આપણી દિલ્હીની અંદર ને હવે જવાનું છે આપણે સરોજની માર્કેટ ફરવા ને આપણે જવાનું છે ભાઈ મેટ્રોની અંદર. મેટ્રોની ટિકિટ લઈને નહીં આવ્યા અમે અમારા સ્ટેશન ઉપર ને ભાઈ આપણી મેટ્રો આવી જાય ને ભાઈ આની અંદર તમે ક્યારે બેઠા કે નહીં કોમેન્ટ કરી નાખજો. ફાઇનલી જે સ્ટેશને ઉતરવાનું હતું એ સ્ટેશને ઉતરી જાય ને હવે અહીં આપણે જવાનું છે સરોજની માર્કેટ અને આ શા માટે આવે આ તમે ભૂલા ન પડો ને એટલા માટે આવે કેમ કે મેટ્રોની અંદર ભાઈ એટલું ટ્રાફિક હોય ને કંઈ વાત પૂછો માં. અને જેમ તેમ કરીને સરોજની માર્કેટ પૂગી જાય ને ભાઈ ખરા બપોરે સરોજની માર્કેટ પૂગ્યા ને ઓલે ખેરે આવ્યા હતા ને અમે ત્યાં સાંજે આવ્યા હતા ને ભાઈ એટલું ટ્રાફિક હતું ને ત્યાં પગ મેલવાની જગ્યા નહોતી એટલે કે હિમાચલ જતા હતા ત્યાં. અને આજે જ ભાઈ અહીંથી દિલ્હીથી આપણે ટ્રેનમાં બેસી જવાનું છે એટલે કાલે છે ને ભાઈ અમદાવાદ. અને હા તમારે ખાસ કોમેન્ટ કરવાનું છે દિલ્હીની ચોર બધા પ્રખ્યાત છે કે પછી આ સરોજની માર્કેટ કેમ કે ભાઈ અહીંયા 350 અને 100 રૂપિયામાં એવી વસ્તુ મળે કે એની વાત પૂછોમાં ભાઈ. માર્કેટમાં રખડીને એવા ભાઈ પેટ પૂંજા કરવા અને પેટ પૂંજા કરીને પાછા નીકળી જાય ભાઈ પાછી થોડી ઘણી ખરીદી કરવાના ભાઈ અહીંયા વસ્તુ તો જો તમે 250 રૂપિયામાં ભાઈ કેવી બ્રાન્ડેડ વસ્તુ મળી જાય ને 50 રૂપિયામાં ભાઈ. અને અહીંયા સપલાની વાત કરું ને તો ભાઈ 250માં છે ને ભાઈ કેવા સપલા મળે આમ જોવો કાંઈ ન ઘટે હો ભાઈ. સરોજની માર્કેટમાં ફરીને ભાઈ અમારો ઘણો ખરો ટાઈમ વયો જતો ને હવે અમારે જવાનું હતું રૂમે કેમ કે ઠેલા બેલા બધું ના પડ્યું ને હવે નીકળી જવાનું છે આપણે દિલ્હીથી ભાઈ ગુજરાત તરફ. ભાઈ થોડુંક મોડું થઈ ગયું હતું એટલે ઉતાવળે વિડીયો ન બનાવી શકો પણ આજકાલે ભાઈ જનરલ ડબ્બો નથી એટલે હુઈને જવાનું છે ને હુઈને આવવાનું છે ને ભાઈ મસ્ત મજાની હાંજ પડી જતી આપણી અને ટ્રેનમાં હવાર કેમ પીડીને ભાઈ ખબર જ ન પડી ને ફાઇનલી ભાઈ આપણું અમદાવાદ આવી ગયું છે ને અહીં હવે આપણે જવાનું છે મહુવા. અને વીઆઈવી આપણે અમદાવાદના બસ સ્ટેશને ભાઈ આપણી ટ્રીપ ખતમ અને આપણો લોંગ વિડીયો અહીં કે તમે સબસ્ક્રાઈબ ફોલો કરતા જજો ને ટ્રીપ કેવી લાગી કોમેન્ટ કરજો. થોડુંક વિડીયોમાં થોડુંક મોડું થઈ ગયું એના માટે સોરી બાકી જય શ્રી રામ એન્ડ બાય સબસ્ક્રાઈબ ફોલો કરતા જજો વીઆઈવી મહુવા.